જય જવાન જય કિસાન દરેક ખેડૂત ભાઈનો જણાવવાનું કે આવનારા દિવસમાં આપણે ખેડૂત મિટિંગનું આયોજન રાખેલું છે, એટલે કે તારીખ 15 ડિસેમ્બર 2025 અને સોમવારના રોજ સમય છે સાંજે 8:30 વાગ્યાનો. મિટિંગનું સ્થળ છે ઠેસિયા સમાજની વાડી, ગામ વધાવી, તાલુકો જુનાગઢ. હવે આ મિટિંગનો આપણો હેતુ એ છે કે આપણે જે કિસાન સહકાર સમિતિ છે એના બેનર નીચે અત્યારે એક આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનની અંદર આપણી 3 માંગો છે. 3 માંગની અંદર પહેલી માંગ એ છે કે જે ગુજરાતના ખેડૂતોએ પાક ધિરાણ લીધેલું હોય એ 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ તમામ ખેડૂતનું માફ કરવામાં આવે. બીજી માંગણી એ છે કે વર્ષ 2019નો પાક વીમો જે મંજૂર થયેલો છે એ વીમાની રકમ છે એ તાત્કાલિક ધોરણે ખેડૂતના એકાઉન્ટમાં જમા કરવામાં આવે. અને ત્રીજી માગણી એ છે કે અત્યારે જે ટેકાના ભાવે મગફળી ખરીદાઈ રહી છે એમાં 125 મણ મગફળી જે સરકાર ખરીદી છે એની જગ્યાએ 200 મણ પૂરી મગફળી ખરીદવામાં આવે. જોકે આ ત્રણેય માંગોને લઈને આપણે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે એક અલ્ટિમેટમ પણ આપી ચૂક્યા છે. એનો કોઈ જવાબ ન મળ્યો પછી આપણે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને આપણે રૂબરૂ પણ લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે. આજ દિવસ સુધી હજુ પણ આનું કોઈ ખાસ પરિણામ નથી આવેલું. એટલે આપણે આ આંદોલન છે એને આપણે આગળ વધારી રહ્યા છીએ, જે સંદર્ભે ગુજરાતના ગામડે ગામડે જેને ખેડૂતોને જાગૃત કરવાના છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આપણે આ આંદોલન ચાલુ રાખવાનું છે. અને આપણા ત્રણેય મુદ્દા છે એ જ્યાં સુધી સોલ્વ ન થાય ત્યાં સુધી આપણે બધાને લડવાનું છે, બિનરાજકીય રીતે લડવાનું છે.